હેલો ફ્રેન્ડ્સ, હું પ્રદીપ બારડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. એક જબરજસ્ત પ્રોજેક્ટ છે મારા પાસે, કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટની માહિતી મને મળી, હું ફૂલ્લી એક્સાઇટેડ થઈ ગયો કે આ રીતે પણ બિઝનેસ થઈ શકે. જબરજસ્ત બિઝનેસ છે, રાઈટ? અને આ શું કામ કરવું છે? પહેલા તો આપણા ઘણા બધા ડ્રીમ છે, સપના છે, રાઈટ? સપના, સારું સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, ટાઈમ ફ્રીડમ જોઈએ છે, રાઈટ? અત્યારે જોબમાં કે બિઝનેસમાં એટલા બિઝી થઈ ગયા છે કે ફેમિલી માટે ટાઈમ નથી એકતા. તો ટાઈમ ફ્રીડમ જોઈએ છે, એ પણ એક ડ્રીમ થઈ ગયું છે. મકાન, બંગલો બનાવવો છે, લક્ઝરિયસ કાર લેવી છે, રાઈટ? સમાજમાં માન સન્માન જોઈએ છે, ફોરેન ટ્રીપ લેવી છે, બાળકો માટે સારું ઉચ્ચ શિક્ષણ જોઈએ છે. આ ઘણા બધા આપણા આવા ડ્રીમ છે. પણ પ્રોબ્લેમ એક જ છે કે વધતી જતી મોંઘવારીના હિસાબે આપણા સેવિંગ અથવા તો આપણે એવા પૈસા કમાઈ નથી શકતા જેના હિસાબે આપણે આપણા ડ્રીમ પૂરા કરી શકીએ, રાઈટ? તો આ બિઝનેસ આ તમારા સપના પૂરા કરવા માટે મદદ કરશે. પણ એની પહેલા હું તમને થોડીક વાત કરું કે સપના પૂરા પૈસાથી થાય છે. અને પૈસા કમાવા માટે બે ઓપ્શન છે આપણા પાસે, એક છે જોબ અને એક છે બિઝનેસ. તમને ખબર છે કે જોબમાં કોઈ દી સપના પૂરા ના થાય. બે રોટલી, બે ટાઈમનું જમવાનું, આટલું જ થઈ શકે છે. એના માટે ફરજિયાત બિઝનેસ કરવો પડે તો જ આપણા સપના પૂરા થઈ શકે. પણ બિઝનેસની હાલત પણ અત્યારે એવી ખરાબ છે. બિઝનેસ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે. ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે રિસ્ક બાય ડિફોલ્ટ આવી જશે. ઇન્વેસ્ટમેન્ટ ને રિસ્ક બે લેવા માટે આપણે રેડી છીએ. પણ આપણો બિઝનેસ ચાલશે એટલે તરત કોમ્પિટિશન આવશે. કોમ્પિટિશન આવશે એટલે કોમ્પિટિશનમાં આપણને આવશે ટેન્શન. ટેન્શન આવશે એટલે બીપી, ડાયાબિટીસ આવશે. તમે જે પૈસા બચાવો છો, જે પૈસા તમે સેવિંગ કરો છો, એ પૈસા આગળ જતા તમારા હોસ્પિટલમાં વેસ્ટ થઈ જશે અને આપણા સપના ત્યાંના ત્યાં રહી જશે. તો મારા પાસે અત્યારે જે બિઝનેસ છે એમાં એવી જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે, જબરજસ્ત એક્સાઇટમેન્ટ વાળી. હું એ બિઝનેસને યાદ કરું છું તો પણ હું એક્સાઇટ થઈ જાઉં છું કે એ બિઝનેસમાં કેવડો ફાયદો છે. કે એમાં તમારું રિસ્ક, રોકાણ કાંઈ નથી. બિઝનેસમાં રોકાણ નથી એટલે રિસ્ક પણ નથી, કોમ્પિટિશન પણ નથી, રાઈટ? અને આ બિઝનેસથી ઘણી બધા લોકોની તમે હેલ્થ સારી કરી શકો છો, એવો બિઝનેસ છે. તો આ બિઝનેસ વિશે આપણે થોડીક આગળ માહિતી કરીએ, વાત કરીએ. મેં તમને વાત કરી કે કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ ઓપોર્ચ્યુનિટી. કન્ઝ્યુમર એટલે કોણ? તમે ને હું. આપણે બધા ગ્રાહક છીએ. ગ્રાહક તરીકે આપણે ક્યાંક ને ક્યાંક ખરીદી કરીએ છીએ, બરોબર? જે ખરીદી કરી છે, માનો કે એક્સ પ્રોવિઝન સ્ટોરેથી આપણે ખરીદી કરી 100 રૂપિયાની, તો આ 100 રૂપિયામાં પ્રોવિઝન સ્ટોર પણ કમાશે. પ્રોવિઝન સ્ટોર પોતે બનાવતો નથી, એ કોઈ હોલસેલર વાળા પાસે જશે, એ કોઈ ડીલર પાસે, એ ડિસ્ટ્રીબ્યુટર પાસે, એ સીએનએફ એજન્ટ અને એ કંપની પાસે. આટલા લોકો આપણામાંથી કમાય છે. હું એના વિરુદ્ધમાં નથી. એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બિઝનેસ કરે છે અને કમાય છે. પણ માર્જિન કેટલું છે એ તમે ખાલી વિચારો. કોઈ કંપનીમાંથી, કોઈ ફેક્ટરીમાંથી 40 રૂપિયાની વસ્તુ જે બને છે, એ વસ્તુ આપણી પાસે પહોંચે એટલે 100 રૂપિયા થાય છે. અહીંયા માર્જિન જાય છે 60%. આ બધા લોકો લઈ જાય છે. ઉપરાંત આમાં એડવર્ટાઇઝ થાય છે. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન આવે છે, એ પણ એડવર્ટાઇઝમેન્ટના પૈસા લઈ જાય છે. અને તમને મને બેયને ખબર છે એ જે એડ કરે છે એ ખોટી છે. જો સાચી હોત તો જુબા કેસરી, એમાં 3 હીરો છે, તો એ સાચી એડ હોત તો બધા ખાતા હોત, રાઈટ? તો આપણા જ પૈસા આપણામાંથી જ કોક કમાણી છે. તો કંપની એમ કે છે કે આ પ્રોજેક્ટમાં આ કોઈની જરૂરિયાત છે જ નહીં. એક બનાવનાર અને એક વાપરનાર, બે જ વ્યક્તિ જોઈએ છે. અને એ બે વ્યક્તિ જો મળી જાય તો વચ્ચેના 60% બચી જાય, રાઈટ? તો આ કન્સેપ્ટ જે છે, આ 60% છે, એ કંપની આપણને પરત આપે છે. કેવી રીતે પરત આપે છે હું તમને થોડું શોર્ટમાં માહિતી આપી દઉં. કે આપણે જે જગ્યાએથી માલ લઈએ છે, એક્સ પ્રોવિઝન કયો કે મોલ કયો, એક્સવાયઝેડ, જે જ્યાંથી તમે માલ લ્યો છો, ત્યાંથી માલ લ્યો છો તો ત્યાં તમને કઈ ડિસ્કાઉન્ટ મળવાનું નથી. આ કંપની એમ કે છે કે અમારી સાથે કનેક્ટ થશો તમને 15% થી લઈને 20% ડિસ્કાઉન્ટ લાઈફ ટાઈમ મળશે. જબરદસ્ત વસ્તુ છે. લાઈફ ટાઈમ માટે તમને ડિસ્કાઉન્ટ આપે છે. વન ટાઈમ રજીસ્ટ્રેશન એ પણ ફ્રી છે, રાઈટ? બીજું, જે ખરીદી કરો એની સાથે 10% પ્રોડક્ટ ફ્રી મળશે. અત્યાર સુધી આપણે કોઈ પણ પ્રોવિઝન સ્ટોર કે મોલમાંથી પરચેસ કરેલી છે, આપણે 15-20 હજારનો સામાન લીધો ને આપણા ભેગો એક નાનો ટેણીયો હોય અને એને જો 20 રૂપિયાની ડેરી મિલ્ક લીધી હોય તો એના પૈસા દેવા પડે છે, રાઈટ? તો અહીંયા કંપની 10-20 રૂપિયા નહીં પણ 10% પ્રોડક્ટ, 10,000નો સામાન લીધો હોય તો 1000 રૂપિયાની વસ્તુ ફ્રી મળશે. બીજો બેનિફિટ છે કેશબેક. 5% થી લઈને 16% કેશબેક મળશે. જી હા દોસ્તો, આવી ઓફર કોઈ આપતું નથી. આ બેનિફિટ આમાં મળશે તમને કે જે તમે ખરીદી કરો છો એનો જ તમને કેશબેક રિવોર્ડ મળશે. અને વન ટાઈમ નહીં, લાઈફ ટાઈમ માટે. તો આ છે લાઈફ ટાઈમ માટેના બેનિફિટ. બીજો બેનિફિટ, એક કંપનીએ લોયલ્ટી પ્રોગ્રામ એડ કરેલો છે. લોયલ્ટી પ્રોગ્રામ એટલે શું?
કે તમે જે ખરીદી કરો છો રાઈટ, એ ખરીદી તમે લગાતાર લેશો તો એનો બેનિફિટ તમને 5મા મહિને મળશે. કેવી રીતે? 100 પીવી એટલે કે 4000 રૂપિયાની આડેગાડે થશે રાઈટ. 4 મહિના ખરીદી તમે કરો તો આ ડિસ્કાઉન્ટ તો મળવાનું જ છે. મિનિમમ પકડીએ આપણે 15%, 10% ને 5%, એટલે આ 30% નો બેનિફિટ તો મળી જ ગયો છે આપણને. પણ 4 મહિના ખરીદી કરીએ એટલે 5મા મહિને કંપની આપણને 3000 એમઆરપી ની પ્રોડક્ટ ફ્રી આપશે. કેવું સરસ વાત કહેવાય. 4 મહિના ખરીદી કરો, 5મા મહિને ફ્રી. જબરદસ્ત ઓફર છે સાહેબ. આ ઓફર નો બેનિફિટ તમે હિસાબ કરો તો 20% નો બેનિફિટ થશે એડિશનલ, એટલે ટોટલ 50% નો બેનિફિટ તમને કંપની આપે છે રાઈટ. તો 50% નો બેનિફિટ એટલે તમે સમજો ઘણા લેડીઝ એવા છે કે જેને કઈક એવો બિઝનેસ કરવો છે કે જેમાં એની 2-5 હજાર રૂપિયાની ઇન્કમ થઈ શકે રાઈટ. તો મહિને 10,000 રૂપિયાનો સામાન સેલ કરો, ઈઝી છે. હવે આની પાછળનો જે મોટો બિઝનેસ છે એની હું તમને વાત કરું. આ બેનિફિટ તમે તો લીધો 50% નો, 50% નો ફાયદો તમને મળ્યો તો તમે લોકોને વાત કરશો? 100% કરશી આપણે. સારી વસ્તુ બધાને કહીએ રાઈટ. સારું હોય તો 10 ને કહીએ, ખરાબ હોય તો 20 ને કહેશું. તો આ સમજવાની વસ્તુ છે. એક ફેમિલી માનો કે પોતાના બેનિફિટ માટે 4000 ની ખરીદી કરે છે, એમાં એને 50% નો બેનિફિટ મળે છે અને એ એના ગ્રુપમાં 10 લોકોને વાત કરે છે અને એ 10 લોકો 4000 રૂપિયાની ખરીદી કરે છે તો આ 10 લોકોને કંપની 50% નો બેનિફિટ આપશે. પણ આનું જે ટર્નઓવર થયું 40000 રૂપિયાનું, આ 40000 ના ટર્નઓવર ઉપર કંપની તમને 4000 રૂપિયાની ઇન્કમ આપશે. તો આ રેફર ઇન્કમ, આવડી મોટી રેફર ઇન્કમ માર્કેટમાં બીજે કોઈ આપતું નથી રાઈટ. હવે આ 10 વ્યક્તિ છે એ પણ એના ગ્રુપમાં